તમે ક્યારે વિચાર્યું છે કે તમારું મગજ કેટલી શક્તિ ધરાવે છે? માની લો એક વ્યક્તિ જે ક્યારેય કોઈ વસ્તુને યાદ રાખી શકતી નહોતી, જેનું ધ્યાન હંમેશા વિખરાઈ જતું હતું અને જે પોતાને માનસિક રીતે કમજોર અનુભવતી હતી, પરંતુ એક દિવસ તેણે એક એવું રાજ શોધી કાઢ્યું જેણે તેનું આખું જીવન બદલી નાખ્યું। માત્ર 90 સેકન્ડમાં તેનું મગજ તેજ થઈ ગયું, તેનું ફોકસ વધી ગયું અને તે વસ્તુઓને એટલી જલ્દી સમજવા લાગી જાણે કોઈ જીનિયસ હોય। શું આ શક્ય છે? શું ખરેખર એવી કોઈ પદ્ધતિ છે જેથી આપણું બ્રેન સુપરચાર્જ થઈ શકે? આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ વિજ્ઞાન પર આધારિત એક અનોખી સચ્ચાઈ છે જેને ખૂબ ઓછા લોકો જાણે છે। અને આજે આ વિડીયોમાં આપણે તે જ રાજને ખોલવા જઈ રહ્યા છીએ, જેથી તમારું મગજ પણ પહેલા કરતાં કેટલા ગણા ફાસ્ટ, ફોકસ્ડ અને પાવરફુલ બની શકે। આ વિડીયોને શરૂ કરતા પહેલા એક જરૂરી વાત, તમારા હેડફોન્સ લગાવી લો, ઊંડો શ્વાસ લો અને પોતાને આ અનુભવમાં સંપૂર્ણપણે ડૂબી જવા દો। આ વિડીયોમાં કોઈ વિઝ્યુઅલ નથી, માત્ર તમારી ચેતના અને મારી અવાજ હશે, તેથી તેને ધ્યાનથી સાંભળો, કોઈ પણ અડચણ વિના, એક શાંત મનથી। આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે। જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું। અને સાથે લાઈક પણ કરજો। આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે। કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું। ચાલો શરૂ કરીએ। હવે જરા વિચારો, એક વ્યક્તિ જે હંમેશા વસ્તુઓ ભૂલી જતો હતો, નામ યાદ નહોતા રહેતા, વાતો ભૂલાઈ જતી, અને જ્યારે કોઈ જરૂરી કામ પર ધ્યાન આપવાનો વખત આવતો તો તેનું મગજ અહીં તહીં વિખરાવા લાગતું। તેનું જીવન જાણે કોઈ ધુમ્મસમાં ખોવાઈ ગયું હતું। પરંતુ એક દિવસ કંઈક અજીબ બન્યું। તે એક પુસ્તક વાંચી રહ્યો હતો જેમાં એક સિમ્પલ બ્રેન એક્સરસાઇઝ આપવામાં આવી હતી। તેણે પહેલા તેને મજાક સમજ્યું, પરંતુ પછી વિચાર્યું, ચાલો માત્ર 90 સેકન્ડની તો વાત છે, અજમાવી જોઈએ। તેણે પોતાની આંખો બંધ કરી, ઊંડા શ્વાસ લીધા અને તે એક્સરસાઇઝ કરવા લાગ્યો। અને થોડી જ સેકન્ડમાં તેણે અનુભવ્યું કે તેનું મગજ જાણે કોઈ અજાણી તાકાતથી ભરાઈ રહ્યું હોય। તેણે પોતાના અંદર એક નવી એનર્જી અનુભવી। એવું લાગ્યું જાણે તેના વિચારો અચાનક સ્પષ્ટ થઈ ગયા હોય, તેનું ફોકસ વધી ગયું હોય અને તેની યાદશક્તિ પહેલા કરતાં ક્યાંય વધુ તેજ થઈ ગઈ હોય। કદાચ તમને આ વાર્તા કોઈ ફિલ્મ જેવી લાગી રહી હશે, પરંતુ આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ વિજ્ઞાન પર આધારિત એક ગાઢ સચ્ચાઈ છે જેને ખૂબ ઓછા લોકો જાણે છે। અને આજે આ વિડીયોમાં આપણે તે જ રાજને ખોલવા જઈ રહ્યા છીએ, જેથી તમારું મગજ પણ પહેલા કરતાં કેટલા ગણા ફાસ્ટ, ફોકસ્ડ અને પાવરફુલ બની શકે। તેણે પોતાની આંખો ખોલી અને ચારે તરફ જોયું। બધું જ તેમ જ હતું, પરંતુ તેમ છતાં કંઈક બદલાવ અનુભવાઈ રહ્યો હતો। તેની વિચારસરણી પહેલા કરતાં તેજ થઈ ગઈ હતી। તે વસ્તુઓને વધુ સ્પષ્ટ જોઈ શકતો હતો, જાણે તેની આંખો આગળથી કોઈ ધુમ્મસ હટી ગયું હોય। તેણે ઘડિયાળ તરફ જોયું। માત્ર 90 સેકન્ડ થયા હતા। શું આ શક્ય હતું? શું સાચે જ આટલું નાનું અભ્યાસ તેના મગજને તેજ કરી શકતું હતું? કદાચ તમે પણ વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે થઈ શકે? કેવી રીતે માત્ર 90 સેકન્ડમાં કોઈ પોતાની મેન્ટલ પાવર વધારી શકે? પરંતુ આ જ સૌથી રસપ્રદ વાત છે। આપણું મગજ કોઈ કમ્પ્યુટર કરતાં ઓછું નથી, પરંતુ મોટાભાગના લોકો તેનો પૂરો ઉપયોગ નથી કરી શકતા। આપણા મગજમાં પહેલેથી જ તે ક્ષમતા હોય છે, પરંતુ આપણને તેને એક્ટિવેટ કરવું આવડતું નથી। જે વ્યક્તિની વાત આપણે કરી તેણે માત્ર એક નાની એક્સરસાઇઝ કરી હતી, જેને વૈજ્ઞાનિકો ન્યુરલ પ્રોગ્રામિંગ કહે છે। આ એક એવી પદ્ધતિ છે જેથી આપણું મગજ તરત જ એક્ટિવ થઈ જાય છે, ફોકસ વધી જાય છે અને આપણી મેન્ટલ ક્લેરિટી કેટલા ગણા વધી જાય છે। હવે જરા વિચારો, જો માત્ર 90 સેકન્ડમાં આટલું અસર થઈ શકે, તો જો તેને રોજ કરવામાં આવે તો શું થશે? શું થશે જો આપણે આપણા મગજની અદૃશ્ય તાકાતને સંપૂર્ણપણે જગાડી દઈએ? શું આપણે સાચે જીનિયસ બની શકીએ? તમને તેનો જવાબ અત્યારે નહીં મળે, પરંતુ તમે તેને પોતે અનુભવશો। આગળ કેટલાક સેકન્ડમાં આપણે એક એવું બ્રેન હેક કરવા જઈ રહ્યા છીએ જે તમારી વિચારવાની ક્ષમતાને વધારી શકે છે। પરંતુ તેના પહેલા એક જરૂરી વાત, જો અત્યાર સુધી તમારું ધ્યાન ક્યાંક બીજે છે તો તેને છોડી દો। જો તમારી આસપાસ કોઈ ડિસ્ટ્રેક્શન છે તો તેને દૂર કરી દો, કારણ કે આગળના 90 સેકન્ડ તમારા મગજ માટે સૌથી જરૂરી છે। હવે તમારી આંખો બંધ કરો, ઊંડો શ્વાસ લો અને મારી સાથે આ એક્સરસાઇઝ કરો। તમારા શ્વાસ પર ધ્યાન આપો, ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે છોડો। હવે તમારા મગજમાં એક ચિત્ર બનાવો, જાણે તમારા માથાના અંદર એક એનર્જીનો ગોળો છે જે ધીમે ધીમે ચમકવા લાગ્યો હોય। હવે તમારા મનમાં બે રંગોની કલ્પના કરો, લાલ અને લીલો। લાલ રંગ તે ભાગને દર્શાવે છે જ્યાં તમારું મગજ આળસુ અને કમજોર અનુભવે છે, જ્યાં ધ્યાન વિખરાય છે અને યાદશક્તિ કમજોર થાય છે।
લીલો રંગ તે ભાગને દર્શાવે છે જ્યાં તમારું મગજ તેજ, ફોકસ્ડ અને શક્તિશાળી છે. હવે ઊંડો શ્વાસ લેતા જ કલ્પના કરો કે લાલ રંગ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે અને તેની જગ્યાએ લીલો રંગ ભરાઈ રહ્યો છે. જેમ જ તમે શ્વાસ છોડો છો, તમારા મગજની બધી થાક, મૂંઝવણ અને નબળાઈ બહાર નીકળી રહી છે. ફરીથી શ્વાસ લો અને છોડો. દરેક શ્વાસ સાથે તમારું મગજ વધુ તેજ અને વધુ શક્તિશાળી બનતું જઈ રહ્યું છે. હવે તમારા મનમાં સંખ્યાઓની લહેર આવતી જુઓ. 100 થી ગણતરી ઉલટી શરૂ કરો. 99, 98, 97. દરેક ગણતરી સાથે અનુભવો કે તમારું ધ્યાન વધી રહ્યું છે, તમારી વિચારસરણી તેજ થઈ રહી છે અને તમારું માઇન્ડ એક્ટિવ થઈ રહ્યું છે. જો તમારું ધ્યાન વિખરાય તો ચિંતા ના કરો, પાછા ગણતરી પર વળી આવો. તમારા મગજમાં એક બદલાવ થઈ રહ્યો છે. તમે અત્યારે પણ બેઠા છો, પરંતુ તમને અનુભવ થઈ રહ્યો છે કે તમારી માનસિક સ્થિતિ બદલાઈ ગઈ છે. તમે પહેલા કરતાં વધુ ફોકસ્ડ છો. તમારી ચેતના તેજ થઈ ગઈ છે. હવે એક છેલ્લી ઊંડી શ્વાસ લો અને તમારી આંખો ખોલો. તમે અત્યારે પહેલા કરતાં અલગ અનુભવી રહ્યા છો, છે ને? આ માત્ર શરૂઆત હતી. તમારું મગજ પહેલા કરતાં વધુ એક્ટિવ થઈ ગયું છે અને હવે તેને સાચી દિશામાં ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. હવે આગળ શું કરવું તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ, કારણ કે અસલી સિક્રેટ હજુ બાકી છે. તમે અત્યારે જે અનુભવ્યું તે કોઈ સામાન્ય વસ્તુ નહોતી. આ એક માનસિક શિફ્ટ છે જે સાબિત કરે છે કે આપણું મગજ માત્ર એક મશીન નથી, પરંતુ અનંત સંભાવનાઓનો ભંડાર છે. પરંતુ સવાલ આ ઊભો થાય છે, હવે આ નવી એનર્જીનું શું કરવું? તેને કેવી રીતે પોતાના જીવનમાં લાગુ કરવી? કારણ કે અસલી ફરક ત્યારે પડે છે જ્યારે આપણે આ શક્તિને પોતાના રોજિંદા કામોમાં લાગુ કરી શકીએ. હવે જરા વિચારો, જ્યારે તમે કોઈ કામમાં પૂરું ધ્યાન લગાવો છો તો શું થાય છે? સમયનો અનુભવ ખોવાઈ જાય છે, દરેક વસ્તુ સ્પષ્ટ લાગવા લાગે છે અને તમે જાણે કોઈ ફ્લો સ્ટેટમાં જતા રહો છો. આ જ તે અવસ્થા છે જેમાં જીનિયસ લોકો કામ કરે છે. વૈજ્ઞાનિકો તેને આલ્ફા બ્રેઇન વેવ સ્ટેટ કહે છે. એક એવી અવસ્થા જ્યાં તમારું મગજ સંપૂર્ણપણે સંતુલિત અને કેન્દ્રિત હોય છે, જ્યાં ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી તેમના ચરમ પર હોય છે. પરંતુ આ સ્ટેટમાં રોજ કેવી રીતે જવું? આ જ અસલી સવાલ છે. અને તેના માટે કેટલાક સરળ પરંતુ અસરકારક પદ્ધતિઓ છે જે તમને સુપર હ્યુમન બ્રેઇન પાવર સુધી લઈ જઈ શકે છે. પહેલી પદ્ધતિ, ડોપામીન કંટ્રોલ. ડોપામીન એક એવું કેમિકલ છે જે આપણને ખુશીનો અહેસાસ કરાવે છે, પરંતુ જો તેનો સાચો ઉપયોગ ન કરવામાં આવે તો આ જ આપણો સૌથી મોટો દુશ્મન બની જાય છે. આજકાલની દુનિયામાં આપણું મગજ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનું વ્યસની થઈ ગયું છે. દરેક નોટિફિકેશન, દરેક સોશિયલ મીડિયા સ્ક્રોલ અને દરેક નાની નાની વસ્તુ જે આપણને ખુશી આપે છે તે વાસ્તવમાં આપણી મેન્ટલ પાવરને કમજોર કરી રહી છે. તેનો ઉપાય એ છે કે આપણે આપણી ડોપામીન રિસ્પોન્સને કંટ્રોલ કરીએ. જો તમે ઈચ્છો છો કે તમારું મગજ લાંબા સમય સુધી ફોકસ્ડ રહે તો તમારે તે વસ્તુઓથી દૂર રહેવું પડશે જે તમને તુરંત ખુશી આપે છે, પરંતુ તમારા મગજને નુકસાન પહોંચાડે છે. તેનો અર્થ એ છે કે સવારે ઉઠતા જ ફોન ચેક ન કરો, હંમેશા સોશિયલ મીડિયા પર સ્ક્રોલ ન કરો અને સૌથી જરૂરી વાત, જ્યારે તમે કોઈ ગાઢા કામમાં હો તો વચ્ચે નોટિફિકેશન અને ડિસ્ટ્રેક્શનને દૂર કરો. બીજી રીત, બ્રેઇન ફાસ્ટિંગ. આપણે બધા જાણીએ છીએ કે શરીર માટે ફાસ્ટિંગ કેટલી ફાયદાકારક છે, પરંતુ શું તમે ક્યારેય મગજ માટે ફાસ્ટિંગ કરવા વિશે સાંભળ્યું છે? તેનો અર્થ એ છે કે કેટલાક સમય માટે તમારા મગજને કોઈ પણ પ્રકારની બહારની માહિતીથી દૂર રાખો. કોઈ ન્યૂઝ, કોઈ સોશિયલ મીડિયા, કોઈ બહારની ડિસ્ટ્રેક્શન નહીં. જ્યારે તમે આવું કરો છો તો તમારું મગજ તેની એનર્જીને રીસેટ કરે છે અને તમારી વિચારવાની ક્ષમતા વધી જાય છે. વિઝ્યુઅલાઇઝેશન ટેકનિક. આ પદ્ધતિ વિશ્વના સૌથી સફળ લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. સ્પોર્ટ્સ પ્લેયર્સ, બિઝનેસ લીડર્સ, સાયન્ટિસ્ટ્સ બધા આ ટેકનિકને અપનાવે છે. જ્યારે પણ તમે કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગો છો તો તેને માત્ર વિચારવા કરતાં વધુ તેને અનુભવો. તમારી આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે પહેલેથી જ તે લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું છે. તમારું મગજ આ કલ્પનાને વાસ્તવિક માનવા લાગે છે અને તમારી માનસિક એનર્જી તે જ દિશામાં કામ કરવા લાગે છે. પરંતુ માત્ર આ જ નહીં, તેમાં એક વધુ ગાઢ રહસ્ય છુપાયેલ છે. જો તમે વિઝ્યુઅલાઇઝેશનને શ્વાસ લેવાની ટેકનિક સાથે જોડી દો તો તે વધુ અસરકારક બને છે. જેમ તમે અત્યારે શ્વાસ સાથે તમારા મગજને એક્ટિવેટ કર્યું હતું, તેમજ જ્યારે પણ તમે કોઈ મોટા લક્ષ્ય વિશે વિચારો તો ઊંડી શ્વાસ લેતા કલ્પના કરો કે તે પહેલેથી જ સાચું થઈ ગયું છે. આ ટેકનિક તમારી મેન્ટલ ક્લેરિટી અને ફોકસને કેટલા ગણા વધારી શકે છે. અત્યાર સુધી તમે અનુભવ્યું કે તમારું મગજ પહેલા કરતાં વધુ તેજ અને સક્રિય થઈ ગયું છે, પરંતુ આ માત્ર શરૂઆત છે. અસલી રમત તો હવે શરૂ થાય છે, કારણ કે જે વ્યક્તિએ પોતાની યાદશક્તિ ગુમાવી દીધી હતી, જેણે આ ટેકનિક અપનાવી હતી, તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તે પહેલા જે કામ કરવામાં કલાકો લગાડતો હતો, હવે તે જ કામ મિનિટોમાં કરી શકતો હતો. તેની વિચારવાની ક્ષમતા એટલી તેજ થઈ ગઈ કે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા. પરંતુ શું આ માત્ર તેની સાથે જ થઈ શકે છે? ના, આ તમારી સાથે પણ થઈ શકે છે. તમારી પાસે પણ તેજ બ્રેઇન છે, તેજ શક્તિ છે, તેજ ક્ષમતા છે. ફરક માત્ર એટલો છે કે અત્યાર સુધી તમે તેને સંપૂર્ણપણે જગાડી નથી, પરંતુ હવે જ્યારે તમે આ જ્ઞાનથી પરિચિત થઈ ગયા છો તો તેને તમારા જીવનમાં લાગુ કરવાની જવાબદારી તમારી છે. તો હવે સવાલ ઊભો થાય છે, શું તમે તેને માત્ર સાંભળીને ભૂલી જશો અથવા પછી તેને પોતાના જીવનમાં અપનાવશો? કારણ કે યાદ રાખો,
અસલી બદલાવ ત્યારે થાય છે જ્યારે જ્ઞાનને અમલમાં લાવવામાં આવે છે. જો તમે સાચે જ તમારા મગજની ક્ષમતાને અનલોક કરવા માંગો છો તો આ વિડીયોને અહીં જ ના છોડો. તેને એકવાર ફરીથી સાંભળો, તેને તમારા જીવનમાં લાગુ કરો અને પછી પોતે જુઓ કે તમારું મગજ કેટલી ઝડપથી વિકસિત થાય છે. અને જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો તેને તે લોકો સુધી પહોંચાડો જેમને તેની સૌથી વધુ જરૂર છે. હવે તમારો વારો છે. શું તમે તમારા મગજને સુપરચાર્જ કરવા માટે તૈયાર છો? તમે અત્યારે એક એવા વળાંક પર ઊભા છો જ્યાંથી બે રસ્તા નીકળે છે. એક રસ્તો તે જ જૂની આદતો તરફ જાય છે જ્યાં તમારું મગજ વિખરાયેલું, કમજોર અને થાકેલું અનુભવશે. બીજો રસ્તો તે નવી શક્તિ તરફ જાય છે જેને તમે અત્યારે જ અનુભવી છે, જ્યાં તમારું ધ્યાન અટલ છે, યાદશક્તિ તેજ છે અને વિચારવાની ક્ષમતા તેના ચરમ પર છે. સવાલ એ નથી કે કયો રસ્તો વધુ સારો છે, સવાલ એ છે કે તમે કયો રસ્તો પસંદ કરશો. જો પહેલા રસ્તા પર ચાલશો તો બધું જ તેમ જ રહેશે જેમ અત્યાર સુધી રહ્યું છે. તમારું મગજ તે જૂની ભૂલો કરશે, ધ્યાન વિખરાશે અને દરેક નાની નાની વસ્તુ તમને પરેશાન કરશે. પરંતુ જો તમે બીજા રસ્તા પર ચાલશો તો તમારે તમારા મગજને તેમ જ ટ્રેન કરવું પડશે જેમ એક એથ્લીટ પોતાના શરીરને ટ્રેન કરે છે. તો હવે આગળનું પગલું શું છે? પહેલું પગલું ડેઇલી બ્રેઇન વર્કઆઉટ. જેમ શરીર માટે એક્સરસાઇઝ જરૂરી છે તેમજ મગજ માટે પણ વર્કઆઉટ જરૂરી છે. અને તેનો સૌથી સરળ તરીકો છે રોજ 5 થી 10 મિનિટ સુધી મુશ્કેલ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ કોઈ ગણિતની સમસ્યા હોઈ શકે છે, કોઈ રીડલ હોઈ શકે છે, અથવા પછી કોઈ નવી ભાષા શીખવાની કોશિશ હોઈ શકે છે. જ્યારે તમે તમારા મગજને સતત ચેલેન્જ આપો છો તો તેની ન્યુરલ કનેક્ટિવિટી મજબૂત થાય છે અને તમારો વિચારવાનો તરીકો તેજ થઈ જાય છે. બીજું પગલું સાચી બ્રેઇન ડાયટ. આપણું મગજ પણ એક મશીન જેવું છે જેને સાચા ફ્યુએલની જરૂર છે. જો તમે પ્રોસેસ્ડ ફૂડ, શુગર અને કેફીનથી ભરેલું ખાણું પીણું લેશો તો તમારું મગજ પણ આળસુ અને ધીમું થઈ જશે. પરંતુ જો તમે બ્રેઇન બૂસ્ટિંગ ફૂડ્સ લેશો જેમ કે નટ્સ, બેરીઝ, ડાર્ક ચોકલેટ, ગ્રીન ટી અને હેલ્ધી ફેટ્સ, તો તમારી મેન્ટલ પરફોર્મન્સ કેટલા ગણા વધી જશે. ત્રીજું પગલું ડીપ વર્ક ટેકનિક. રોજ ઓછામાં ઓછા 90 મિનિટનો સમય એવો રાખો જ્યારે તમે કોઈ પણ ડિસ્ટ્રેક્શન વિના ગાઢ ધ્યાનથી કોઈ એક વસ્તુ કરો. આ દરમિયાન મોબાઈલ, સોશિયલ મીડિયા અને બહારની દુનિયાથી સંપૂર્ણપણે કટાઈ જાઓ. સ્ટડીઝ કહે છે કે જ્યારે આપણે ડીપ વર્ક મોડમાં જઈએ છીએ તો આપણું મગજ 5 ગણા વધુ તેજીથી શીખે છે અને વિચારવાની ક્ષમતા વધી જાય છે. ચોથું પગલું બ્રેઇન રિબૂટિંગ. રોજ ઓછામાં ઓછા 10 મિનિટનો સમય એવો રાખો જ્યારે તમે કંઈ પણ ન વિચારો, માત્ર તમારી શ્વાસો પર ધ્યાન આપો અને તમારા મગજને સંપૂર્ણપણે શાંત કરો. તેને મેન્ટલ ડિટોક્સ પણ કહેવાય છે, જે તમારા બ્રેઇનને રિલેક્સ કરીને તેમાં નવી એનર્જી ભરે છે. હવે જરા વિચારો, જો તમે આ ચારેય સ્ટેપ્સને તમારી ડેઇલી લાઈફમાં લાગુ કરો તો તમારું મગજ કેટલી ઝડપથી ગ્રો કરશે. તમે રોજ પહેલા કરતાં વધુ ફોકસ્ડ અને ઇન્ટેલિજન્ટ અનુભવશો. પરંતુ અહીં એક વધુ રહસ્ય છુપાયેલું છે. બ્રેઇન પાવર માત્ર ઇન્ટેલિજન્સથી નહીં પરંતુ સાચા માઇન્ડસેટથી આવે છે. જો તમારું માઇન્ડસેટ કમજોર છે તો ભલે તમારું મગજ કેટલું પણ તેજ કેમ ન હોય, તમે તેનો સાચો ઉપયોગ નહીં કરી શકો. તેથી સૌથી જરૂરી વસ્તુ છે તમારી વિચારસરણીને સાચી દિશામાં સેટ કરવી. હવે જરા એક ક્ષણ માટે પોતાની જાતને પૂછો, શું તમે આજ પછી પણ તે જ જૂની આદતો સાથે રહેવા માંગો છો અથવા પછી તમે તમારા મગજને સુપરચાર્જ કરવા માટે તૈયાર છો? જો તમારો જવાબ હા છે તો તેને અહીં જ ન છોડો. અત્યારેથી શરૂઆત કરો. આ વિડીયોને ફરીથી સાંભળો, તમારા મિત્રો સાથે શેર કરો અને રોજ તમારા બ્રેઇન પાવરને વધારવા માટે આ તરીકાઓને અપનાવો. યાદ રાખો, 90 સેકન્ડમાં તમે જે અનુભવ્યું તે માત્ર એક ઝલક હતી. અસલી શક્તિ ત્યારે આવશે જ્યારે તમે તેને તમારા જીવનનો ભાગ બનાવી લેશો. હવે નિર્ણય તમારો છે. તમે કઈ દિશામાં જવા માંગો છો? જો તમે અહીં સુધી સાંભળ્યું છે તો તેનો અર્થ એ છે કે તમારા અંદર કંઈક બદલવાની ઈચ્છા છે. તમે અનુભવ્યું હશે કે તમારું મગજ વાકઈમાં કેટલું શક્તિશાળી થઈ શકે છે જો તમે તેને સાચી રીતે ઉપયોગ કરવાનું શીખી લેશો. પરંતુ યાદ રાખો, કોઈ પણ બદલાવ ત્યારે સુધી કાયમી નથી થતો જ્યાં સુધી તેને સતત પુનરાવર્તન ન કરવામાં આવે. તમે એકવાર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, પરંતુ અસલી ગેમ ત્યારે બદલાશે જ્યારે તમે તેને તમારી આદત બનાવી લેશો. તમે વિચારી રહ્યા હશો કે આ બધું કરવું શું વાકઈમાં શક્ય છે? શું એક સામાન્ય વ્યક્તિ તેના મગજને આ હદ સુધી ટ્રેન કરી શકે છે કે તે વિશ્વના સૌથી તેજ વિચારવાળા લોકોમાં સામેલ થઈ જાય? તેનો જવાબ છે હા, બિલકુલ. અને તેનું કારણ એ છે કે આપણું મગજ કોઈ સ્ટેટિક મશીન નથી, પરંતુ તે એક એવી વસ્તુ છે જે રોજ બદલાતી રહે છે. તેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહે છે. એટલે કે તમારું મગજ પોતાને રીપ્રોગ્રામ કરી શકે છે, નવા ન્યુરલ કનેક્શન્સ બનાવી શકે છે અને જૂની આદતોને છોડી શકે છે. હવે તેને એક સાચી ઘટના દ્વારા સમજીએ. એક સમયની વાત છે. એક વ્યક્તિ જેનું નામ જ્હોન હતું, જે હંમેશા વસ્તુઓ ભૂલી જતો હતો. તેને લોકોના નામ યાદ નહોતા રહેતા, તેની ફોકસ કરવાની ક્ષમતા અત્યંત કમજોર હતી અને તે કોઈ પણ વસ્તુ પર વધુ સમય સુધી ધ્યાન નહોતો આપી શકતો. આ સમસ્યા એટલી વધી ગઈ કે તેનું કરિયર જોખમમાં પડી ગયું. તેણે અનેક પુસ્તકો વાંચી, અનેક યુટ્યુબ વિડીયો જોયા, પરંતુ કંઈ પણ કામ ન આવ્યું. પછી એક દિવસ તેણે એક ન્યુરોસાયન્ટિસ્ટને મળ્યો જેણે તેને બ્રેઇન ટ્રેનિંગના કેટલાક અત્યંત સાદા પરંતુ શક્તિશાળી તરીકાઓ જણાવ્યા. પહેલી રીત મેન્ટલ રેપિટિશન હતો.
જ્યારે પણ કોઈ વસ્તુ શીખો તેને વારંવાર પુનરાવર્તન કરો. બીજી રીત ડેલી ફોકસ સેશન હતો. રોજ ઓછામાં ઓછા 30 મિનિટ કોઈ એક મુશ્કેલ કામ પર સંપૂર્ણપણે ધ્યાન આપવું. ત્રીજી રીત ડોપામાઇન ફાસ્ટિંગ એટલે અનાવશ્યક ડિસ્ટ્રેક્શન્સને સંપૂર્ણપણે ખત્મ કરવા. હિરેને આ રીતોને પોતાના જીવનમાં અપનાવ્યા. પહેલા અઠવાડિયામાં તેને વધુ ફરક અનુભવાયો નહીં, પરંતુ 1 મહિના પછી તેની યાદશક્તિ તેજ થવા લાગી. તે હવે વસ્તુઓને જલ્દી શીખવા લાગ્યો. તેની વિચારવાની ક્ષમતા પહેલા કરતાં વધુ ગાઢ થઈ ગઈ. અને સૌથી મોટી વાત, તે હવે દરેક વસ્તુ પર ક્રિસ્ટલ ક્લિયર ફોકસ કરી શકતો હતો. આ જ તે બદલાવ છે જે તમે પણ તમારા જીવનમાં લાવી શકો છો. તેના માટે તમારે કંઈ ખાસ નથી કરવું, માત્ર રોજ નાના નાના પગલાં ઉઠાવવા છે. પહેલું પગલું એ લો કે તમારા મગજને પોઝિટિવ અને ચેલેન્જિંગ વસ્તુઓથી ભરો. એવા લોકોને મળો જે તમને કંઈક નવું શીખવી શકે. એવા પુસ્તકો વાંચો જે તમારી વિચારસરણીને વિસ્તાર આપે અને તમારા દરેક દિવસને કંઈક નવું શીખવા માટે સમર્પિત કરો. બીજું પગલું એ લો કે તમારા બ્રેનની સફાઈ કરો. તમારા ફોનમાં ફાલતુ એપ્સ ડિલીટ કરો, અનાવશ્યક માહિતીઓથી દૂર રહો અને એક ડિજિટલ ડિટોક્સ અપનાવો. ત્રીજું પગલું એ લો કે તમારા શરીરનું ધ્યાન રાખો. આપણું મગજ ત્યારે જ સાચી રીતે કામ કરે છે જ્યારે આપણું શરીર સ્વસ્થ હોય છે. રોજ એક્સરસાઇઝ કરો, સારી ઊંઘ લો અને તમારા ખાવાનું પીણુંને હેલ્ધી બનાવો. ચોથું અને સૌથી જરૂરી પગલું, રોજ પોતાની યાદ અપાવો કે તમે કેટલા મહાન બની શકો છો. તમે જે વિચારો છો તે ધીમે ધીમે તમારી વાસ્તવિકતા બની જાય છે. તેથી તમારી વિચારસરણીને મોટી રાખો, તમારા સપનાઓને મોટા રાખો અને તમારા અંદર તે આગ જલાવી રાખો જે તમને સતત આગળ વધારે છે. હવે તમે ફરીથી તે જ સવાલ પોતાની જાતને પૂછો, શું તમે વાકઈમાં તમારા મગજની શક્તિને સંપૂર્ણપણે ખોલવા માટે તૈયાર છો? જો હા, તો અત્યારેથી એક નાનું પગલું ઉઠાવો. આ વાતોને માત્ર સાંભળીને ન છોડો, પરંતુ તેને તમારા જીવનમાં લાગુ કરવાનું શરૂ કરો. યાદ રાખો, વિશ્વમાં માત્ર 2 પ્રકારના લોકો હોય છે. એક તે જે વસ્તુઓને થવા દે છે અને બીજા તે જે પોતે વસ્તુઓને બદલે છે. તમે કયા બનવા માંગો છો? અત્યાર સુધી તમે જે પણ સાંભળ્યું તે માત્ર જાણકારી નહોતી, પરંતુ આ એક એવું સિક્રેટ ફોર્મ્યુલા છે જે તમારું જીવન બદલી શકે છે, જો તમે તેને અપનાવવાનો નિર્ણય કરો છો તો. પરંતુ અસલી સવાલ એ જ છે, શું તમે સાચે જ તમારી વિચારસરણીને આગલા સ્તર પર લઈ જવા માટે તૈયાર છો, અથવા પછી તમે તે જ રહેશો જે અત્યાર સુધી હતા? યાદ રાખો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો અને તમે તેમાં કંઈક નવું શીખ્યા હો, તો પુસ્તક પરિચય ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. તમે તમારા મગજને કેવી રીતે ઉપયોગ કરશો તે અમને કમેન્ટમાં જણાવો. આ વિડીયોનો કયો પોઈન્ટ તમને સૌથી વધુ પસંદ આવ્યો, અને જો તમે ઈચ્છો છો કે અમે વધુ ગાઢ જાણકારી લઈને આવીએ, તો અમને તમારા દરેક લાઇક, કમેન્ટ અને શેરથી અમને વધુ સારું કન્ટેન્ટ બનાવવાની પ્રેરણા મળે છે. તેથી આ વિડીયોને તે મિત્રો સાથે પણ શેર કરો જે પોતાના લાઈફમાં કંઈક મોટું કરવા માંગે છે. યાદ રાખો, બદલાવ ત્યાં જ આવે છે જ્યાં ઈચ્છા હોય છે, અને જો તમે અહીં સુધી સાંભળી લીધું છે તો તેનો અર્થ એ છે કે તમારા અંદર તે આગ છે. હવે વખત આવી ગયો છે તેને સળગાવવાનો. મળીએ આગલા વિડીયોમાં એક નવા રહસ્ય, એક નવી શીખ અને એક નવી પ્રેરણા સાથે. ત્યાં સુધી યાદ રાખો, તમે તમારી કિસ્મત પોતે લખી શકો છો.